ઓય આ મહેંગી છે શું હાવ બેરી છે શું ઓય તને કહું હું છે તમારે પણ તું હું મોબાઈલ મને કઈ મથા કરશે હું કઈક બોલું એનો જવાબ તો દે અરે મને માણ અહીંયા મજા આવી હોય જોવાની તો એટલે ઓય ઓય કરવા માંડ્યા મોબાઈલ માં જ જોયા કરે ને હું મોબાઈલ જોઉં તારે એમ નહીં માણ મજા આવી હોય જોવાની એમને હું એટલામાં તો ઓય ઓય હું વાત કરવાના હોય ભગવાન જાણે એમને ઓય પણ હું કહું એને મારી વાત તો સાંભળે હા બોલો બોલો મને તો 500 રૂપિયા દેજે ને કાલ મને તો કાલ 500 રૂપિયા દેજે ને મારે કઈ અહીંયા કબટમાં બેંક નથી આવતી બેંક અહીંયા બેંક નથી મૂકેલી છે કે પૈસા હું તમને આપું મને ને તમે આપતા હોય ને તો સારી વાત છે અહીંયા કઈ બેંક મૂકેલી નથી કે હું તમને કાઢી કાઢીને હું આપું રૂપિયો અહીંયા છે ઘેરમાં નથી અને તમને 500 રૂપિયાની વાત લે 500 રૂપિયા જોઈએ ક્યાં જવું હોય 500 રૂપિયા લઈને ભગવાન જાણે અહીંયા તો 500 રૂપિયા તું મને આપે ને તો મારે છે ને કાલ દોરો લેવા જવું છે પતંગ ચગાવવાની છે એટલે પતંગ પરમ દિવસે મકર સંક્રાંતિ એટલે કાલે જ ને હા કાલે કે 2 દિવસમાં 14 તારીખે મકર સંક્રાંતિ છે મારે પેલી પતંગ ચગાવવાની છે દોરો લેવો છે 500 રૂપિયાનો પૈસો લો પાકો હો એવો મને દઈ જતો તમને વાત કરું બોલ પતંગ ચગાવવાના હોય ને તો કઈ વાંધો નહીં પણ જો રૂમમાં ને રૂમમાં ચગાવવાની થાય પતંગ ને ઓસરીમાં ખાલી કારણ કે બિચારા પક્ષી લોકો એ લોકોને આપણે જોવું પડે અને બધું નાખવું પડે એ લોકો હાટું ચણ એ લોકોને ખાવા હાટું એટલે આપણે ખાલી ઓસરીમાં ફળિયામાં જ ચગાવવાની બારે ધાબા ઉપર ફાબા ઉપર એવી રીતના નથી ચગાવી બરાબર ખાલી ઓસરીમાં ઘરમાં મારે કેમ સગાવી હું કબૂતર ને શેણ ને શું કરે ખબર રોટલાના બટકા નાખી દે બધે એટલે કબૂતર બધા નૈયા બેઠા રહે એટલે ઉડે નહીં ઉડે તો પાખું ઓલી દોરામાં આવે ને નૈયા બેઠા રહે બધા એટલે નૈયા ખાધા રાખે શેણા રાખશે ને એવું બધું કંઈક જાહેર બાજરો એવું બધું નાખી દેવું થોડું થોડું એટલે નૈયા ખાધા રાખે બરાબર છે આપણે પતંગ સગાઈશું વાત અને એની એક વાત આપણે પતંગ ચગાવવાની થતી જ નથી એટલે હાટો તમે ઘેરે લાડવા બનાવીને ખાવો સારું સારું બનાવીને ખાવો પણ એવા આપણે ધંધા નથી કરવું બધાને જય માતાજી જય હિન્દ